ઓલપાડની અસનાદ કોટન મંડળીમાં પ્રમુખ પદ માટે ચૂંટણીની ચર્ચા. બેઠકમાં વિકાસ અને પારદર્શક પ્રક્રિયા પર ભાર મુકાયો. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની ઐતિહાસિક અસનાદ કોટન મંડળીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજાઈ હતી, જેમાં આગામી 1 વર્ષ માટે પ્રમુખ પદની ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં તમામ ડિરેક્ટર્સની હાજરીમાં સંસ્થાના સંચાલન, વિકાસ અને ભવિષ્યની યોજનાઓ અંગે વિસ્તૃત વિચારણા કરવામાં આવી. પ્રમુખ પદ માટેના ઉમેદવારો અંગે ચર્ચા સાથે લોકતંત્ર પ્રક્રિયા મુજબ ચૂંટણી યોજવાની સંમતિ વ્યક્ત કરી હતી. સભ્યો દ્વારા મંડળીના હિતમાં પારદર્શક અને નિષ્પક્ષ ચૂંટણી કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. જી, મારું નામ હરિઓમભાઈ ભગુભાઈ પટેલ. આજ રોજ જે અસનાદ કોટન ગ્રુપ કોઓપરેટિવ કોટન મંડળીની બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગ રાખવામાં આવી હતી. એમાં આગામી 1 વર્ષ માટેની પ્રમુખ પદ માટેની દાવેદારી કરી હતી. મારી સામે બીજા 2 ઉમેદવારો દાવેદારી કરી હતી. તેમાં ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવી હતી. એમાં મને મતદાન થતાં મને 11 મત મળ્યા અને મારી સામેના ઉમેદવારોને 5 મત મળ્યા હતા. મને વધુ મત મળતા મને વિજેતા જાહેર કરવામાં આવ્યો છે. મારી મંડળીના 33 ગામો સંકળાયેલી છે. તેમાં 5061 સભાસદો છે. તેનું અંદાજે વાર્ષિક ટર્નઓવર 30 કરોડથી વધુ છે ધરાવતી મંડળી છે. મને હવે પ્રમુખ પદની જવાબદારી મળતા સભાસદોના હિતમાં કામ કરીશ.